أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत નંબર 249માં ઇરશાદ ફરમાવે છે કે બહેતરીન અમલ એ છે કે જેને અંજામ આપવા માટે તમારા નફ્સને મજબૂર કરવું પડે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં ફરમાવે છે, જો તમારો બહેતરીન અમલ જોવો હોય કે કયો છે તો જે કામ કરવા માટે તમારું દિલ અને નફ્સ તૈયાર ન હોય અથવા આળસ થતી હોય તો તે નેક અમલ અંજામ આપો તો તે તમારો બહેતરીન અમલ ગણાશે. દાખલા તરીકે નમાઝ માટે, કોઈની મદદ માટે, કોઈની નસીહત સાંભળવા માટે જો મન તૈયાર ન હોય તો તેને મજબૂર કરો. જો આ રીતે કરશો તો તમારો અમલ સારામાં સારો અમલ ગણવામાં આવશે. જો તમારું મન ગુનાહ કરવાનું અથવા અલ્લાહની નાફરમાની કરવાનું થાય તો તમે તેની સાથે અંદર લડો અને ગુનાહ તરફ ન જાઓ તો તમારું આ કામ એક બહેતરીન કામ થશે. જે વસ્તુને તમારા અંદરનો શૈતાન કરવાથી રોકે અને તમે તેની સાથે લડીને તે કામ અંજામ આપો તો તે બહેતરીન કામ ગણાશે. આવા મતલબવાળી એક હદીસ રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, બહેતરીન આમાલ એ છે કે જેને કરવું અઘરું હોય, જેને કરવામાં તકલીફો સહન કરવી પડે. એટલે જે કંઈ તમે બહેતરીન કામ અને અમલ કરવા માંગો છો, જો તેમાં મહેનત અને તકલીફ વધારે હોય તો એ સમજી લેવું કે આ કામ તમારું એક બહેતરીન કાર્ય છે. અને તમે જે કંઈ સારા કામ કરો અને તકલીફ ન આવે તો તેમાં સવાબ તો છે પણ ઓછો છે. પણ જો એ કામમાં તકલીફ વધારે પડે તો તમને સવાબ પણ વધારે મળે છે અને આ કામ તમારું બહેતરીન કામ ગણવામાં આવે છે. જેમ કે નમાઝે શબ સવારના ઉઠીને પડવા અઘરું કામ છે, પણ જો સવારે સહરના સમયે ફજરની પહેલાં ઉઠો અને નમાઝે શબ પડો તો તમને વધારે સવાબ મળશે અને આ કાર્યમાં સવાબ પણ વધારે મળશે. અમલ સાથે નિયત પણ સારી હોવી જોઈએ. જ્યારે આપણે નિયત સારી રાખશું તો પછી ધીમે ધીમે તે અમલના સવાબ સુધી પણ પહોંચી શકશું. તો પહેલાં આપણે આવા સારા કામની નિયત કરવી જોઈએ અને પછી તે અમલ સુધી પહોંચી શકીએ છીએ. અને નિયત સારી હોય તો પણ સવાબ મળે છે. તો આપણે નિયત સારી કરીને પણ સવાબ હાંસિલ કરવો જોઈએ. પછી ધીમે ધીમે સારા અમલ કરીને નિયતને સંપૂર્ણ કરવી જોઈએ. જો સમાજને સુધરવા માટે અથવા સારા કામ કરવા માટે ઘણી રૂકાવટ ઊભી થતી હોય છે તો ગભરાઈને તે અલ્લાહ માટે કરવામાં કામ ન છોડી દેવું જોઈએ, બલકે તે કામો મક્કમતાની સાથે અંજામ આપવો જોઈએ. ત્યારે તેનો અજર પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજરમાં વધારે હોય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.